નમસ્કાર ખેડૂત મિત્રો, રજનીકાંત સેન્દ્રિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીશું. મિત્રો, હવે આજે આપણે એક જુદા વિષય પર વાત કરીશું. પેલા તમે જોઈએ તો અત્યારે ઉત્તાસનનો સમય પૂરો થયો એટલે મજૂર બધા ભાગવા માંડ્યા અને ખેડૂતોને કામ બાકી રહી ગયું. મોસમનું કામ, પછી અવારનવાર દરેક પ્રકારના કામ બાકી છે. તો આપણે જોઈએ છે મજૂર નથી તો મજૂર વગર આપણે કામ કરવું મુશ્કેલ છે. એવી રીતે ખેતરમાં ખડ છે, ખડને પણ આપણે નાશ કરવું તો મજૂરની જરૂરિયાત પડે. તો એ માટે આપણે એક નવો ઉપાય શોધ્યો છે. એ નવા ઉપાય માટે આજે આપણે વાત કરવાના છીએ અને તમે જોઈ શકો એ પ્રમાણે મેં કોશિશ કરી હતી કે આપણે એ ખેડૂતોને વધુ લાભ મળે. તો મિત્રો, તમે આજ અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા બીજા ખેડૂત મિત્રોને એનો લાભ મળતો રહે. તો મિત્રો, આપણે હવે આગળ વધીએ અને જોઈએ કે આપણા ખેતરમાં જે નિંદામણ છે એ કેવી રીતે નાશ થઈ શકે. તો આપણે હંમેશા હાલતા ચાલતા આપણે વાતો કરતા હોય છે અને કહેતા હોય છે ને નવું નવું કંઈક હોય હું તમને કહેતો રહીશ. તો મિત્રો, ચાલો આપણે હવે આગળ વધીએ. જુઓ અમારી આ વચ્ચેની પારી ને એમાં આપણે ખડ હીડવું છે અને એની અંદર બેક્ટેરિયા નાખ્યા છે. આ બધું ખડ અત્યારે આમાં લાગડ પારે થઈ ગયું છે. તો એના માટે હવે જો નીંદવામાં મજૂર તો મળતા નથી, એટલે આપણે એક ઉપાય કર્યો કે પારા ખડનાથી એને દાટી દઈએ કે જે સાઈડની ધૂળ છે આ બધી ધૂળ છે એ આની પર ચડી જાય અથવા નજીકથી લેવાઈ જાય અને એ અત્યારે તડકો છે તો એ ઉકાઈ પણ જાય. તો આપણે એવી ગણતરી કરી શકીએ કે આવું આ ખડ હોય હિસાબથી જો આમ પાટલામાં આમ રહી જશે ને તો એને તો આપણે પાસે હાથી આગી નથી, પણ આંબા જ્યાં મોટા થઈ જાય તો પછી તકલીફ રહીએ. એટલે આપણે હવે એના માટે કંઈક એવો આઈડિયો કરી કે જે પારાનું ખડ છે એ દટાઈ જાય અથવા ઉપડી જાય તો દાટી દે એટલે એનું ખાતર જ થઈ જાય. એટલે એવું આપણે ગણતરી છે. આમાં પણ એમ જ છે. આ હવે ચણામાંથી દવરું થઈ ગયું છે, આમાં પણ મોટું મોટું ખડ ને કોઈ ઝીણું ખડ, અને આમાં જે ઉગેલું ડ્રીપથી પાણી દીધું હતું ને એટલે અસંખ્ય ઝીણું ખડ ઉગેલું છે. આપણે જોઈએ ને તો આવડું આમાં દેખાય નહીં પણ અસંખ્ય. તો એને કાર્યું એવું છે તો એને આપણે પારાથી દાટી દઈશું. પારા કટનું ચડાવીને આપણે આ પારા બાંધીને એટલે આપણે આગળ જોઈએ ખડ બધું દટાઈ જાય. ખડ દટાઈ જાય એટલે આપણે એક તો મજૂર મળતા નથી એટલે એનું કામ એક નીકળી ગયું. બીજું કે આમાં જે બિયારણ હતું એ હળીને બેક્ટેરિયા ખાઈ ગયા છે, એનું ખાતર થઈ ગયું. એટલે એ બધું બિયારણ કહી દે તો મજૂરી ખર્ચ પણ ઘટી જાય. અને હવે આપણે એને આગળ મોટું મોટું જે ખડ રહી ગયું છે એ બધું હાથે લઈ લઈએ એટલે એકલા પણ થઈ શકે. તો આવી પદ્ધતિ અપનાવી તો ખેડૂતને ઘણી રાહત રહે. બગડે આંબા મોટા થયા પછી તો એમાં ખડ થાય એટલે એનું ખાતર જ કરવાનું છે, પણ નાના હોય ત્યાં સુધી આમાં તમે જુઓ તો આ અસંખ્ય બિયારવામાં ઉગેલો હતો જેને આપણે દાટી અને ક્લિયર કરી દીધું. તો તમે જુઓ છો તો કે આ પારામાં મોટું ખડ નાનું ખડ બધું દટાઈ ગયું અને હળી અને એનું ખાતર કમ્પ્લીટ થાય. એટલે એક તો દેશી ખાતરની જરૂરિયાત ઓછી પડે અને આમાં જે કચરો છે એના જે તત્વો મળવા જોઈએ ખડની અંદર દરેક વનસ્પતિમાં કંઈક ને કંઈક તત્વો હોય છે, એ બધા તત્વો આપણા પાકને મળે. ક્યારા બંધાઈ ગયા પછી એને પાણી આપી દેવું એટલે વધારાનું ખડ ઉગી જશે. પાણી આપશું પારાની દૂર જ્યાં બગલા આવે ને એ બધી જગ્યાએ એટલે ભેજ તો મળી રહે. એ બાજુ ખડ ઉગી જાય એટલે ફરી વાર રાફલી નાખવાનું. કદાચ પાણી રીજીને પારે ચડશે તો એને પણ આપણે રાફલી અને ફરી વાર પારા ચડાવી. આવી રીતે આ બધું ખેતરનો ખડ છે સાફ કરી અને
ખડ મુક્ત આપણે ખેતી કરવાની ઈચ્છા છે. તો મિત્રો આગળ જોયું ને હવે આગળ કે આ આ જોયું પારાની ઉપર અસંખ્ય ઉગાવો હતો. એના હિસાબે આપણે એને જે પારા પર નથી પારું ચડાવી દીધું અને આ જ્યાં ખડ છે બધું પડી તડકો છે એટલે સુકાઈ ગયું. કોઈક આવું રહે એને નીંદવામાં લઈ લઈશું. તો આવી રીતે આની અંદર આપણે પાણી દઈ દઈએ જે પેલા નીચેના ભાગમાં આગળ એ પાણીથી આમાં જે અત્યારે બિયારો હશે ચણા હશે એ બધું ઉગી જાય અને એને રાખી શકાય. પાણી મેજોરિટી ઓછું ધીમું આપશો એટલે અહીં વચ્ચેની જગ્યામાં આવશે પારા ઉપર ચડે નહીં, પારા ઉપર રીજે નહીં એટલે એની અંદર ખડ થાય નહીં અને આ જે છે એને રાખી શકાય. આવી રીતથી આપણે અને અહીં સુધીથી તૈયાર કરીએ અને આગળ હવે જોઈશું પાણી મૂકી પછી કેવી વ્યવસ્થા થાય છે.